નથી રે આ લવ એની લલિત પરણાનો રે લાવ સુધેરા વર મારે સાંભળ્યો ગુરુજી મને કે છોકરા સતનો સંગ કર ને તો મારો સંગ કર્યો નહીં લખેલા મેં તો પછી મારો સતનો સંગ જ કરવો મને કે જેને કાળ લાગે ને એને ક્યારેય સતનો માનતો કાળ કોને નથી લાગતો કાળ કોની બંદગી ભરે છે કાળ જેની આગળ કંપી રહ્યો છે સકળ સૃષ્ટિને રહ્યો ખાઈ તમામ સૃષ્ટિને ખાઈ રહ્યો છે તો એ એટલે ગીતાજી મને કહ્યું છે હે અર્જુન કાળમોય કાળ મહાકાળ કાળ તાકાતવાન છે એમાં ના નહીં સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન કામે અર્જુન લૂંટો ઈ ધનુષ ને ઈ જ બાણ છતાંય એને ફેરવવાનો છે કનૈયા એને ફેરવવાનો છે सबको नाज नचाता फिर भी नजर नहीं जो आता ऐसी दुनिया को बनाने वाला कौन है वही श्याम है એક સત્સંગ જ એવો છે કે સરનામું અહીંયા પડ્યું આવો નારાયણ આવો અરે આઠે પોરા બિરાજ આવ્યા શાંતિભાઈ જય સચિદાનંદ અદ્ભુત રચના કુદરત અને માયાના બંધન એવા ભેગા મૂકી દીધા છે ને કે એમાંથી ભાગ્ય બહાર નીકળી એ સયાજીરાવ ગાયકવાડ સરકાર કબીર સાહેબે બોલ્યા સયાજીરાવ ગાયકવાડ સરકારને શું કીધું કે સંતો ભાઈ માયા તજી ન જાય બેનો આંકડો છે માયા મુખ્ય ગઈ એટલે બેનો આંકડો ત્રણ નો આંકડો છે ગુણ નો ચાર નો આંકડો છે વાણી નો છે ચાર લે પાંચ નો આંકડો છે તત્વ નો છે છ નો આંકડો છે આ રસ તેરા જ 18-12 વર્ષ પ્રતિમા એનો છે ખારો ખાટો તીખો તુરો ફળવો 18-12 વનસ્પતિ છે એમાં આટલા જ રસ મૂક્યા 6 રસો એ બ્રહ્મ ખારું કોઈ બનાવી ન હવે દરિયામાંથી લઈ લીધું ખાટું કોઈ બનાવી ન હવે તીખું કોઈ બનાવી ન હવે ગુરુજી કહેતા તીખું કે છે એવડો તીખો છે ખારો કાઢો તીખો દૂરો કડવો એ જાણવા માટેનું જે સાધન છે આ શરીરમાં એ જીભ છે પણ મરેલાનું જીભ હોય છે ક્યાં કાંઈ કહે છે તો ચાખવા વાળો તો કોક જુદો થયો ને રસથી કોક પર તો થયો ને શબ્દથી પર ગંધ રૂપથી પર રસથી પર ગંધથી પર એક જીવ જો એક વિષયમાં ફસાઈ જતો હોય તો આ 5 વિષય આ મારું માથું ન હોય ભગવાન અને આ નીચેનો ભાગ આમ્રપાલીને ફાટક પાડી નીકળાવો તો નીકળાવો તમે અહીંયાથી કનૈયા બેવું જ લેવો વાંચો જો વાત કરતો નીકળે શબ્દ સ્પર્શ રૂપ રસને એમાં શબ્દ કેતા ના શબ્દ કા ભેદી શબ્દ સુનર को धाई सुनते ही नाद प्राणदान देवे रेत शीश न डराई गुरु से लगनी बची लागे शरीर ने लागे हो आ बोलवा वाला तो लागे बोलवा वाला तो जे मारी अंदर बोले છે એવડો જાની અંદર બોલે જીવડો જાની અંદર બોલે એ અંતર્યામી છે એ આ ટીકા ભગતમાં બોલે છે તમામની અંદર એવડો જ બોલવા વાળું બોલે છે બોતી લેજો જો તમારે સંગ જ કરવો હોય સતનો તો હા સૌ બાપુ કે ધાંગધ્રા પીપળી વાળો સૌ ભગત કુંભાર થઈ ગયા એ કે છે ભજનમાં આ વાત એટલા માટે કરતો હતો કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાં શબ્દની અંદર હડકા અને
ઓલું વાજિંત્ર વગાડે દરમાંથી નીકળી ને આમ ભીંડલું થઈ ને આમ સ્થિર થઈ થોડીક વાર ડોલે પછી પકડી લે ઓલો પછી એમાંથી જીપ બીપ કાઢી એમાંથી એની કાઢી પછી કરંટ આપો નાદમાં હલવાનું થઈ હણતા પકડે તેરો નાખી દે તો એ પછી કઈ નગર મુક્ત જ હતું નગરમાં તો પછી સ્પર્શની અંદર હાથી એક જ કાગળની હાથડી બનાવી હોય ગીરી કંદરા હોય આમ ચોય તરફ વૈજમાં ગોઠ્યું હોય હાથી છે કામંદ પ્રાણી એટલે ઓલી કાગળની હાથડી જોઈ જાય તો આબે હો બેઠી થાય કે અસર વૈજમાં કર્યો ખાડો ખાડો બટ ખાડો અને એની ઉપર રાડા પાથરા એટલે ઓલો હાથી તો એ હાથડી સ્પર્શ કરવા આવે ત્યાં વૈજમાં ખાડામાં પડે એક જ હાથડીથી 200 હાથી પકડાય જેટલા પકડવા હોય એટલા પકડાય સર્કસમાં જાજા એમ જ હોય છે નકર કેમ પકડવા પણ સ્પોર્ટ્સ વિષયમાં હલવાનું થઈ પછી આવ્યો રૂપ વિષયમાં પતંગિયો હવે એને ખબર પડે કે આ અગ્નિ જે દીવો બળે છે મારો પ્રાણ લેવાનું છે તો ઉડી જાય છતાં એમાં પડે રૂપ વિષયમાં એ પતંગિયો રસ વિષયમાં ઢીમા માછીમારની જાત થાય એ લોકો કાંટો બેકો નો કોઈ કોલેજ ખાતો કર્યો હોય એમાં ભાખરીનું બટકું ભરાવી અને વૈદ્ય દોરી બાંધી ચા પીવો ને બાપ કુદરતે કેવી અદભુત રચના કરી છે આખા શરીરમાં દરેકની અંદર આ જીભ છે આંગળીમાં નામ છે જીભને અડાડો તો ખારા મીઠા મોઢાની ખબર પડે આંગળી અડાડો ખબર જીભ તો આમાંય છે નાકમાંય છે પણ નાકમાં ઊંઘો તો સુગંધ નાકથી જ આવે જીભથી નહીં આવે કુદરતે કેટલી વ્યવસ્થા કરી છે માણસ એટલે વાણિયા થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર બોલ્યા છે એ શું છે સાધન છે અને ગોવિંદભાઈ સાધનમાં કોઈ દી નો આવે અશ્વિન બેટા તમારી યોગા સાધનમાં કોઈ દી નો આવે આ તમારે લખતી શીખ સુધીમાં કયો પાઠ તમને ઓળખે છે અને તમે હલાવો ને તો હાલે ખરો તમે જોવો નહીં તો આખી પેલા ખુલી જાય બાબુ બસ સાંભળી લેજો તમે સાંભળો તો તમારા ઉપર તમારું ધ્યાન નથી એટલે તમે માનવ મંદિર થી આ જ્યોતિમાં કહેતા જેની સમાધિ છે કે માનવ મંદિર થી મોટું કોઈ મંદિર નથી અને આતમ દેવ થી મોટો કોઈ દેવ નથી 33 કરોડ દેવતા છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં સૌથી આગેવાન દેવ આતમ દેવ ઈ ગોવિંદભાઈ પોતે પણ પોતા ઉપર ધ્યાન જાય તો ને પોતા ઉપર તો ધ્યાન જવું જોઈએ બાપ તો શબ્દની અંદર હૈખું અને નાક સ્પર્શની અંદર હાથી રૂપની અંદર પતંગી રસની અંદર માછલા અને ગંધની અંદર ભમરો ફાંકું પાડે લાકડામાં તમે જોવો સવારે બગીચાની માલપા આમ 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 કમળની હોય કડી સૂર્યના ઉગવાથી આમ વાઇબ્રેટ થાય થોડી આમ વાઇબ્રેટ થાય ધીમે ધીમે કરતા કરતા એ કડી હાથથી ભમરો છે ને અંદર કરે દુઃખ એની એટલી ગંધ વિષયને આધીન કે હમણાં ઉડી જાય ત્યાં પીડાય જાય તો લાકડામાં તો ફાંકું કરે છે કોમળ પતિ જે બહાર નીકળી જાય મરી ગયા અંદર શું કરવાનો છે પણ છતાં એમાંથી તો સવારે જયારે પાછું કોમળ ખીલે ત્યારે માળી આવે એટલે જોવે કે આમાં મરી ગયો છે એટલે ઉડાડી દે રોડ પર એ કટરાઈ જાય વિચાર કરો એક એક વિષયમાં જો એક એક આ પ્રાણી જે જીવ છે એને બલિ દઈ દેતો હોય તો આ પાંચે વિષયનું એટલે હું વાત કરતો હતો કે આ મારું માથું ન હોય અને આમ્રપાલીના રોડે તમે 4 વ્હીલર એકદમ નીકળાવો
થવું જોવે એમ તમે જોઈ લ્યો. મારી ઓળખાણ આ જ છે એ વાત એમાં તમે પાછા આગળ ચોકમાં નીકળ્યા એટલે ત્યાં આવડું મારું વાંચું છે ને એ છે દેખાતું હતું બધાયના જેટલા નીકળતા હતા એટલા ફૂટબોલના દડા છે. તમારી કઈ એવું ગાડી પાર્ક કરી નીકળ્યા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જવા જોઈ ગયા તમે સત્સંગ ઘરે જઈ હવે આટલી જિંદગી સત્સંગ કરે જો આ હાલ ત્યાં આ મારો ગુરુ કે સદગુરુ પ્રભુતા જવાનું હોય છે ને એ મને કે હા એક મને કે આ ઓળખાણ તારી નથી પણ મારી પાસે જે માલ છે અસલ ગોવિંદ એ માથા હાટે હું આપું. શેરને સાટે સોદા કરતી કોઈને લેવા છે મુરારી રે 14 લોકના નાથને વેચે આ મહીની મટુકી માં ગાલી રે એને કોરોના કાંઈ કરશે નહીં મુજામાં કાંઈ ન કરે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક એના શરણે ગયે સુકર દે નાશે વિઘ્ન અને એના શરણે સુકર હા શાંતિભાઈ ની બહુ ઈચ્છા છે એકવાર આ ઝોપડીએ સબરી ગયા હતા ને સવારે આવી તો હા તો પછી આય આવજો એના ગુરુને આપી હા કેવું 9 પ્રકારની ભક્તિ બતાવી. સત્સંગ 9:30 થી 11:30 ચાલુ જ હોય. પધારજો ભગવાન. હા ભગવાન જય સચિદાનંદ આવજો જય આવજો કનૈયા આવજો કાના હા જય સચિદાનંદ હા કનૈયા પધારજો ભગવાન. આવજો ભગવાન. 9:30 થી 11:30 હોય કાના. હા રોજ 40 વર્ષ જ્યાં 70 વર્ષ થયા મારા શરીરને અને સત્સંગ છે 40 વર્ષ થયા ચાલુ. બહુ સરસ પણ મજા આવી. અધ્યાત્મનો છે બાબા આમાં કઈ ચમત્કાર કે પડતા પર થકાય નથી. છેલ્લે આ ગેસનો બાટલાની ઓફિસમાં આ કરણસિંહજી બાલાજી 48